હું તો કોઈ ગેરંટી આપું મંત્રી બનશે. કોળી કેમનો રેકોર્ડ બનાવે નાની ઉંમરમાં મંત્રી કોળી સમાજનો દીકરો બને? કોળી સમાજ જે ગુજરાતમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને બહોળી સંખ્યા પણ છે આ સમાજની, ત્યારે કોળી સમાજના એક આગેવાન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે જે ચર્ચાનો વિષય છે. પ્રવીણ કોળી દ્વારા આ જાહેર કાર્યક્રમમાં નિવેદન છે આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે 2027માં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી છે તે મંત્રી બનવા જઈ રહ્યા છે. આ નિવેદન બાદ રાજનીતિમાં ખળબળાટ મચી ગયો છે અને આ જ નિવેદનની ચર્ચાઓ પણ થઈ રહી છે. શું કહ્યું છે પ્રવીણ કોળીએ, આવું સાંભળીએ. ન આવતા પણ આ ઉંમરમાં ને તો બાપુજી મિનિસ્ટર છે એને ક્યાં કાંઈ ઉપાધિ છે? શું લેવા દોડવું? બાલ બચ્ચા, ફેમિલી, ભગવાને બધું આપ્યું છે, શાંતિથી બેસી રહે, જરૂર નથી. પણ એમને કંઈક ઈચ્છા છે કે મારા બાપુનો વારસો હું સાચવી રાખું અને આગળ વધું. જે એ ઉંમરમાં કરે છે મારી નજરોમાં, કદાચ છે મારા વિચારોથી કોઈ ન પણ સહમત હોય, પણ હું જે કહું છું કે એની ઉંમર જે ફરવાની છે એ ઉંમરમાં એ સમાજનું કામ કરે છે, દોડે છે, જાય છે, મહેનત કરે છે તો અધિકાર છે. એમાં ક્યાં મોટી વાત છે? તમે કીધું અત્યમ ચૂંટણી, હું તો કોઈ ગેરંટી આપું મંત્રી બનશે. કોળી કેમનો રેકોર્ડ બનાવે નાની ઉંમરમાં મંત્રી કોળી સમાજનો દીકરો બને? એમએલએ એવું લેવા થાય? આ વાતમાં રાજ્યો તો તાળી તો પાડો. તમારો રેકોર્ડ થાય કોળી સમાજના યુવાનોમાં, પછી બળુભાઈ થાય, દીવુભાઈ સોલંકી થાય તો એ સારી બાબત છે ને, એમાં કોણ છે ખરાબ વાત છે? અને રાજકારણમાં જે વ્યક્તિ હોય એ રાજકારણ ન કરે શું કરે? ચૂંટણી લડી શું છે? દવાખાના ખોલે? એ ચૂંટણી જ લડે એટલે કોઈ પ્રશ્ન નથી. પણ ઘણી વખત તો પૂછતા હોય તમારો જિલ્લો છે એટલે આથી કહું છું હત્યામાં લડવાના છે, મિનિસ્ટર એ બનવાના છે. કે તો ટિકિટનું પાર્ટી નક્કી કરે. પરવીનભાઈ થોડા નક્કી, મેં કીધું મત દેવાનું કોળે નક્કી કરે, ટિકિટ વાળા નક્કી કરે, મત તો અમે નક્કી કરશું ને. ટિકિટ તમારી આગળ છે તો મત અમારી આગળ છે. તમે ટિકિટનું નક્કી કરો તો મતનું અમે નક્કી કરી શકીએ ને. રાજકીય સભા નથી પણ સ્નેહ મિલન છે એટલે આ વાતને થોડીક આપણે મેકી છે. એટલે આમ તો જો કે આપણે કેવી છીએ બિન રાજકીય કાંઈ હોતું નથી. મહત્વનું છે કે સૌરાષ્ટ્રની 27 થી 28 બેઠકો પર કોળી સમાજનું વર્ચસ્વ છે અને કોળી સમાજના કદ્દાવર નેતા તરીકે પરસોત્તમ સોલંકીને મંત્રી તરીકે રિપીટ પણ કરવામાં આવ્યા છે. પરસોત્તમ સોલંકીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1996માં ભાવનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કરી હતી અને ત્યારબાદ તેમનો ધીરે ધીરે દબદબો છે વધવા લાગ્યો. પરસોત્તમ સોલંકી કોળી વોટ બેંક પર મજબૂત પકડ ધરાવે છે અને એટલા માટે જ કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ તેમને મંત્રી બનાવાયા છે અને હવે એવું લાગે છે કે ભાજપની મજબૂરી છે, પરસોત્તમ સોલંકી બની ગયા છે. ભાજપ હાલ પણ તેમનું વિકલ્પ નથી શોધી રહી પણ તે સ્થાપિત કરવામાં હજુ સફળ પણ નથી થઈ ભાજપ હવે. ત્યારે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીના નિવેદનથી ખળબળાટ મચી ગયો છે અને એવું લાગી રહ્યું છે કે દિવ્યેશ સોલંકીને કોળી સમાજના યુવા મંત્રી બની રેકોર્ડ બનાવશે તેવું નિવેદન પ્રવીણ કોળીએ આપ્યું છે અને હવે આવનારા દિવસોમાં આ એક બાદ એક નિવેદન બાદ છે એ પ્રેશર પોલિટિક્સની શરૂઆત છે એ કરી દેવામાં આવી હોય અત્યારથી જ, કારણ કે 2027માં ચૂંટણી પહેલાંનો માહોલ છે, અત્યારથી જ બનાવવામાં આવી રહ્યો હોય, પ્રેશર પોલિટિક્સ ભાજપ ઉપર કરવામાં આવી રહ્યું હોય તેવું હાલ પ્રતીત થઈ રહ્યું છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવી અપડેટ્સ સાથે. ત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.